એના પછીનો કોન્સેપ્ટ છે લેટરલ શિફ્ટ. આકૃતિમાં તમે જોઈ શકો છો કે એ બી ડીસી આ એક કાચનો સ્લેબ છે જેની જાડાઈ ટી જેટલી છે અને જેનો વક્રી ભવનાંક N2 જેટલો છે. આ જે છે એ હવાનું માધ્યમ છે જેનો વક્રી ભવનાંક N1 જેટલો છે. હવે હવામાંથી એક પ્રકાશનું કિરણ આપાત થાય છે. તો આ હવામાંથી આવતું પ્રકાશનું કિરણ અને આ પ્રકાશનું કિરણ જે છે એ હવા અને કાચ બે માધ્યમને છૂટી પાડતી સપાટી AB પર આપાત થાય છે. આ જે છે એ સપાટીને દોરેલો લંબ છે. હવે જોજો, આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આપાત કોણ θ1 એ આપાત કોણ છે. હવે જ્યારે પ્રકાશનું કિરણ હવાના માધ્યમમાંથી આવે છે અને કાચના માધ્યમમાં દાખલ થાય છે, ખરેખર તો આ જે પ્રકાશનું આપાત કિરણ છે આ એનો મૂળ માર્ગ છે. જો કાચનો સ્લેબ ના હોત તો પ્રકાશનું કિરણ આ એના મૂળ માર્ગે આગળ વધત. તો આ એનો મૂળ માર્ગ છે. પણ પ્રકાશનું કિરણ હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં દાખલ થાય, પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય એટલે આ પ્રકાશનું કિરણ જે છે એ લંબ તરફ વાંકું વળે. તો આ જે છે એ વક્રીભૂત કિરણ છે, લંબ તરફ વાંકું વળે અને વક્રીભૂત કોણ θ2 જેટલો છે. ખરેખર આપાત કોણ શું કહેવાય? તો આપાત કિરણ અને લંબ સાથે બનાવેલો ખૂણો. તો આ જે છે આ આપાત કિરણ જ છે, એનો મૂળ માર્ગ છે અને આ લંબ છે. તો આ આપાત કિરણ અને લંબ બંને વચ્ચેનો ખૂણો θ1. તો હવે આ ખૂણો ખરેખર કેટલો થાય? તો આ ખૂણો થવો જોઈએ θ1 માઇનસ θ2 જેટલો. હવે જોજો, આ જે વક્રીભૂત કિરણ છે એ વક્રીભૂત કિરણ હવે આ જે સીડી સપાટી છે તો આ સીડી સપાટી માટે આ જે વક્રીભૂત કિરણ છે એ વક્રીભૂત કિરણ આપાત કિરણ બની જાય. તો હવે આ જે કિરણ કે જે AB સપાટી માટે વક્રીભૂત કિરણ હતું એ હવે સીડી સપાટી માટે આપાત કિરણ બને અને આ સીડી સપાટી ઉપર આવે. તો આ જે આપાત કિરણ છે અને સપાટીના લંબ સાથે બનાવેલો ખૂણો θ2 જેટલો અને હવે પ્રકાશનું કિરણ કાચના સ્લેબમાંથી બહાર નીકળે એટલે હવે તો પાછું અહીંયા હવાનું માધ્યમ આવ્યું એટલે કે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં દાખલ થાય એટલે પ્રકાશનું કિરણ લંબથી દૂર તરફ વાંકું વળે છે. તો હવે ખરેખર તો આ જે છે એનો મૂળ માર્ગ હતો અને પ્રકાશનું કિરણ હવે આ માર્ગે આગળ વધે છે. તો પ્રકાશનું કિરણ એના મૂળ માર્ગ કરતાં કેટલું ખસી ગયું, કેટલું શિફ્ટ થયું? તો આને કહેવામાં આવે છે લેટરલ શિફ્ટ, જેને આપણે નામ આપી દઈએ x. તો એનું સૂત્ર છે, તમે સૂત્રને ધ્યાનમાં લેજો. એનું સાદુરૂપ જે છે એ સાદુરૂપ આપણે અત્યારે આપતા નથી પણ તમે સૂત્રો બરાબર સમજી લો. તો લેટરલ શિફ્ટનું સૂત્ર છે x બરાબર t સાઇન t એટલે તમારા સ્લેબની જાડાઈ સાઇન θ1 માઇનસ θ2. θ1 એટલે આપાત કોણ અને θ2 એટલે વક્રીભૂત કોણ અપોન કોસ θ2. તો લેટરલ શિફ્ટનું એક સૂત્ર આ થયું. હવે જો તમારો આપાત કોણ પ્રમાણમાં ખૂબ નાનો હોય એટલે કે જો θ1 અત્યંત સૂક્ષ્મ હોય તો હવે જો θ1 ખૂબ નાનો હોય તો સીધી વસ્તુ છે કે θ2 જે છે એ θ2 પણ નાનો બને, θ2 એ પણ નાનો બને. તો હવે આ જ સૂત્રને આ રીતે લખી શકાય x = t θ1 માઇનસ θ2
अपॉन 1 है ने θ2 खूब नानो है खूब नानो એટલે માની લો કે 0 તો cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 માટે x ઇઝ ઇક્વલ ટુ t θ1 જે છે આમાંથી કોમન લઈએ તો t θ1 1 માઇનસ આમાં θ1 છે નહીં એટલે θ2 અપોન θ1 તો એક લેટરલ શિફ્ટનું સૂત્ર આ થયું x બરાબર t sin θ1 માઇનસ θ2 અપોન cos θ2 અને બીજું લેટરલ શિફ્ટનું એક સૂત્ર આ થયું હજી એને આગળ જો સાબિતી આપવી હોય તો x બરાબર t θ1 કૌંસમાં 1 માઇનસ n1 બાય n2 સ્નેલના નિયમ પ્રમાણે હે ને કારણ કે સ્નેલનો નિયમ આપણો શું છે આપણો સ્નેલનો નિયમ છે n2 બાય n1 બરાબર sin θ1 અપોન sin θ2 θ1 અને θ2 ખૂબ નાના છે એટલે θ1 અપોન θ2 તો θ1 અપોન θ2 બરાબર n2 બાય n1 તો θ2 અપોન θ1 બરાબર n1 બાય n2 તો એક બીજું આ સૂત્ર તમારું થયું સ્નેલના નિયમનું પણ આ સૂત્ર ક્યારે કે જ્યારે તમારો θ1 અત્યંત સૂક્ષ્મ છે ત્યારે જ્યાં t એટલે સ્લેબની જાડાઈ θ1 એટલે આપાત કોણ n1 એટલે કે પાતળા માધ્યમનો વક્રી ભવનાંક અને n2 એટલે કે ઘટ્ટ માધ્યમનો વક્રી ભવનાંક હજુ પણ એક બીજું સૂત્ર થાય લેટરલ શિફ્ટનું x બરાબર t કૌંસમાં 1 માઇનસ 1 અપોન n આ પણ એક લેટરલ શિફ્ટનું સૂત્ર છે તો આ બધા સૂત્રોને તમે યાદ રાખજો જેનાથી એમસીક્યુની ગણતરી કરવામાં આપણને અનુકૂળતા રહે કોઈ એક્ઝામ્પલ કોઈ એમસીક્યુ જો આવે તો એ એમસીક્યુ અથવા તો એક્ઝામ્પલને તમે સરળતાથી સોલ્વ કરી શકો હવે પછીનો એક ટોપિક છે સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ વિદ્યાર્થી મિત્રો વ્યવહારમાં તમે ઘણીવાર જોયું હશે કે પાણી ભરેલી ટાંકી ડોલ કે તળાવમાં રહેલી કોઈ વસ્તુને જ્યારે હવામાંથી જોવામાં આવે તો એ વસ્તુનું સ્થાન આપણને સહેજ ઉપરની તરફ ખસેલું જોવા મળે છે તો આ ઘટના માટે વક્રીભવનની ઘટના જવાબદાર છે એક ડાયાગ્રામ દ્વારા આપણે આને સમજવાનો પ્રયાસ કરીએ હવે અહીંયા એક પાણીનું માધ્યમ છે ચલો આ એક પાણીનું માધ્યમ જેનો વક્રી ભવનાંક n2 જેટલો છે અહીંયા એક હવાનું માધ્યમ છે જેનો વક્રી ભવનાંક n1 જેટલો છે પાણી વક્રી ભવનાંક n2 હવે અહીંયા પાણીમાં એક ઓબ્જેક્ટને મૂકેલો છે એક વસ્તુને મૂકેલી છે જેને આપણે નામ આપી દઈએ ઓ મીન્સ કે ઓબ્જેક્ટ ઓ મીન્સ કે ઓબ્જેક્ટ હવે આ વસ્તુ ઓ એ પાણીના માધ્યમમાં સપાટીથી આ જે સપાટી છે એ સપાટીથી h જેટલી ઊંડાઈએ છે આ જે ઊંડાઈ છે એને આપણે કહીએ છીએ HO ઓ મીન્સ કે ઓરિજિનલ હાઇટ ખરેખર વસ્તુ અહીંયા છે આ એની ઓરિજિનલ હાઇટ છે હવે જોજો આ વસ્તુમાંથી આપણને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ આપણે ક્યારે જોઈ શકીએ તો એ વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો જ્યારે આપણી આંખમાં પ્રવેશ કરે ત્યારે આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ હવે વસ્તુ ઓમાંથી નીકળતું પ્રકાશનું એક કિરણ ચલો આ વસ્તુમાંથી નીકળતું પ્રકાશનું એક કિરણ જેને આપણે નામ આપી દઈએ OQ તો વસ્તુ ઓમાંથી નીકળતું પ્રકાશનું કિરણ OQ બિંદુ Q પાસે વક્રીભવન અનુભવે હવે પ્રશ્ન આવ્યો કે પ્રકાશનું કિરણ જ્યારે વક્રીભવન અનુભવે મતલબ કે
સેજ વાંકું વળે, પણ કઈ તરફ? લંબની નજીક કે લંબથી દૂર? તો હવે જુઓ, અહીંયા સપાટીને દોરેલો આ લંબ. હવે પ્રકાશનું કિરણ જે છે એ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે, અને પ્રકાશનું કિરણ જ્યારે ઘટમાંથી પાતળામાં જાય ત્યારે પ્રકાશનું કિરણ લંબથી દૂર જાય. તો આ પ્રકાશનું કિરણ વક્રીભવન અનુભવે અને વક્રીભવન અનુભવી QE માર્ગે આગળ વધે. QE માર્ગે આગળ વધે. બરાબર. આ જ પ્રમાણે તમે આ બાજુ પણ વિચારી શકો. આ પણ આપાત કિરણ છે. ઓમાંથી નીકળેલું પ્રકાશનું કિરણ સપાટી ઉપર આવે. સપાટી ઉપર આવ્યા પછી એ પ્રકાશનું કિરણ જે છે એ વક્રીભવન અનુભવે અને લંબથી દૂર જાય. ઇક્યુ કિરણ જે છે એ ઇક્યુ કિરણને આપણે ઘટ્ટ માધ્યમમાં લંબાવતા, પાછળની તરફ લંબાવતા, એ જ પ્રમાણે આ પ્રકાશનું કિરણ જે છે એને પણ ઘટ્ટ માધ્યમની અંદર લંબાવતા. તો બંને કિરણ અહીંયા ભેગા થાય છે. તો આપણને ઇમેજ જે છે એ ઇમેજ અહીંયા જોવા મળે છે. તો ખરેખર વસ્તુ અહીંયા હતી જેની ઓરિજિનલ હાઇટ HO જેટલી હતી, પણ વક્રીભવનની ઘટના થયા બાદ આપણને વસ્તુની ઇમેજ અહીંયા જોવા મળે છે. તો આને આપણે કહી દઈએ HI, ઇમેજનરી હાઇટ, આભાસી ઊંડાઈ. HI મતલબ કે HO ગ્રેટર દેન HI. અહીંયા લંબ આપાત કિરણ વ્યક્તિ અહીંયાથી જોવાનો પ્રયત્ન કરે છે. તો તમે આકૃતિ ઉપરથી જોઈ શકો છો કે એક વસ્તુ ઘટ્ટ માધ્યમમાં HO જેટલી ઊંડાઈ ઉપર છે, પણ એ વસ્તુને જ્યારે જોવાનો પ્રયત્ન કરવામાં આવે છે, લંબથી જોવાનો પ્રયત્ન કરવામાં આવે છે, ત્યારે એ વસ્તુ આપણને I આગળ જોવા મળે છે, આ બિંદુએ જોવા મળે છે. હવે માની લો કે લંબ સિવાયના કોણે આપાત કિરણ હોય. O ઓબ્જેક્ટ, આ લંબ સપાટીને દોરેલો લંબ, ઓમાંથી નીકળેલું પ્રકાશનું કિરણ, આ પ્રકાશનું કિરણ જે છે એ સપાટી સુધી પહોંચે. હવે Q આગળ પ્રકાશનું કિરણ જે છે એ પ્રકાશનું કિરણ વક્રીભવન અનુભવે, ઘટમાંથી પાતળા માધ્યમમાં જાય છે, એટલે પ્રકાશનું કિરણ લંબથી દૂર જાય અને વ્યક્તિ અહીંયાથી જોવાનો પ્રયત્ન કરે છે. હવે આ ઇક્યુ કિરણને લંબાવતા ઇમેજ આપણને અહીંયા જોવા મળે છે. આ એની આભાસી ઊંડાઈ, જેને નામ આપી દઈએ HI. આ ખૂણો જે છે એને આપણે કહી દઈએ θ1, આપાત કોણ θ1. તો હવે તમે જોઈ શકો છો કે લંબ આપાત કિરણ, આ જે ફિગર છે એ લંબ આપાત કિરણ માટે છે. આ ફિગર જે છે એ લંબ સિવાયના આપાત કિરણ માટે છે. તો લંબ આપાત કિરણ માટે θ1 ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી હોવા છતાં HO નોટ ઇક્વલ ટુ HI. ઓરિજિનલ હાઇટ એટલે કે વસ્તુની સાચી ઊંડાઈ અને પ્રતિબિંબ બંને એક સરખી ઊંડાઈ ઉપર આપણને જોવા મળતા નથી, પણ વસ્તુ જે છે એ વસ્તુ એનું જે સાચું સ્થાન છે એના કરતાં આપણને સહેજ ઉપરની તરફ ખસેલી જોવા મળે છે. હવે અહીંયા તમે જોઈ શકો કે જેમ જેમ θ1 વધતો જાય તેમ HI નું મૂલ્ય ઘટતું જાય. અને બીજી એક વસ્તુ યાદ રાખો કે જ્યારે વસ્તુને લંબ સિવાયની દિશાથી વક્રીભવનકારક માધ્યમમાં જોવામાં આવે ત્યારે તે વસ્તુ આપણને વક્ર દેખાય છે. હવે આ કોન્સેપ્ટ ઉપરથી
એમસીક્યુ પણ પૂછાતા હોય છે, એક્ઝામ્પલ પણ પૂછાતા હોય છે. તો એનું સૂત્ર આપણે તમને આપીએ, પણ એના પહેલાં એક બીજી સંકલ્પના છે, સાચી ઊંચાઈ અને આભાસી ઊંચાઈ. ચલો એક ઉદાહરણ દ્વારા આને સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે આ કોઈ પાણીનું માધ્યમ છે અને આ પાણીના માધ્યમમાં એક માછલી હવે પાણીમાં રહેલી એક માછલી જે અવલોકનકાર છે, ઓબ્ઝર્વર છે, એ હવામાં રહેલ માણસની આંખને જુએ છે. આ જે છે માછલી, એ માછલી અવલોકનકાર છે અને પાણીમાં રહેલી માછલી એ હવામાં રહેલી કોઈ વસ્તુને જુએ છે. તો હવે તમે અહીંયા જોઈ શકો કે આ જે કિરણ છે ઓક્યુ, અહીંયા સપાટીને દોરેલો લંબ, આ ઘટ્ટ માધ્યમ છે, હવાનું પાતળું માધ્યમ છે. પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય એટલે પ્રકાશનું કિરણ જે છે એ પ્રકાશનું કિરણ લંબથી વાંકું વળે. તો એકચ્યુઅલી આ બિંદુ આગળ ઓબ્જેક્ટ છે. તો આ જે છે HO એની ઓરિજિનલ હાઇટ. હવે માછલી જ્યારે પોતાની દ્રષ્ટિ ઓક્યુ દિશામાં રાખી અને માણસની આંખને જુએ છે, તો હવે આ ઓક્યુ જે છે એ ઓક્યુને હવાની દિશામાં લંબાવતા અહીંયા આગળ ઈ ડેશ પાસે આપણને મળે છે. તો માછલીને માણસની આંખ જે છે એ ઈના બદલે ઈ ડેશ આગળ દેખાય છે, જેને આપણે કહી દઈએ HI. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓબ્ઝર્વર જે છે, અવલોકનકાર જે છે, એ અવલોકનકારને માણસની આંખ ઈના બદલે ઈ ડેશ આગળ દેખાય છે, એટલે HI ગ્રેટર દેન HO. આ જે છે HO ગ્રેટર દેન HI. તમે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જુઓ છો એટલે HO ગ્રેટર દેન HI. HO એટલે ઓરિજિનલ હાઇટ, HI એટલે ઇમેજનરી હાઇટ, આભાસી. અને જ્યારે તમે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જુઓ છો ત્યારે HI ગ્રેટર દેન HO. તો એક્ઝામ્પલ માટે અથવા MCQ માટે આ સૂત્રને યાદ રાખો કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં અવલોકન કરતા. સૂત્રને માત્ર યાદ રાખજો. સૂત્રને તમે યાદ રાખશો એટલે તમને બધા જ MCQ જે છે એ MCQના જવાબ તમને મળી જશે. પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં અવલોકન કરતા HI upon HO is equal to n પાતળું, જે પાતળું માધ્યમ છે એનો વક્રી ભવનાંક n પાતળું અપોન n ઘટ્ટ. ક્લિયર? અને અહીં જે તમને જવાબ મળશે એ હંમેશા HI લેસ ધેન HO. તો હવે કોઈ રકમ તમારી સામે જ્યારે આવે ત્યારે તમે એ તો નક્કી કરી શકો કે ભાઈ આપણે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં
જોઈએ છીએ કે ઘટમાંથી પાતળામાં જોઈએ છીએ? જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં અવલોકન કરતા હોઈએ ત્યારે HI/HO ઇઝ ઇક્વલ ટુ એન પાતળું, પાતળા માધ્યમનો વક્રીભવનાંક અને નીચે ઘટ માધ્યમનો વક્રીભવનાંક. અને તમારી જે આભાસી ઊંડાઈ જે છે એ ઓરિજિનલ ઊંડાઈ જે છે, સાચી ઊંડાઈ જે છે એના કરતાં હંમેશા ઓછી આવશે. હવે જો તમે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં અવલોકન કરતા હોય તો HI/HO ઇઝ ઇક્વલ ટુ એન ઘટ અપોન એન પાતળું. અને અહીં HI ગ્રેટર ધેન HO. બસ આ બંને સૂત્રોને તમે બરાબર યાદ રાખો. બંને સૂત્રોને બરાબર યાદ રાખશો તો આના આધારે કોઈ MCQ જો તમારી સામે આવશે તો એ MCQને તમે બહુ સરળતાથી સાદુરૂપ આપી શકશો. માનો કે એક MCQ છે, એક MCQ 6 સેન્ટીમીટર જાડાઈનો અને 1.5 વક્રી ભવનાંક વાળો કાચનો સ્લેબ એક લખેલા પેપર પર મૂકેલો છે. તો અક્ષરો ખાલી જગ્યા વિચલન અનુભવશે. હવે જો 6 સેન્ટીમીટર જાડાઈનો અને 1.5 વક્રી ભવનાંક વાળો એક કાચનો સ્લેબ છે અને એક લખેલા પેપર ઉપર એને મૂકેલો છે અને હવે તમે અક્ષરને જુઓ છો તો સીધી વસ્તુ છે કે તમે હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં જોઈ રહ્યા છો, એટલે કે પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જુઓ છો તો સૂત્ર આવશે HI/HO ઇઝ ઇક્વલ ટુ એન પાતળું અપોન એન ઘટ. તો કાચનો સ્લેબ કેટલી જાડાઈનો છે? 6 સેન્ટીમીટર જાડાઈનો છે. એટલે જે અક્ષરો છે એની ઓરિજિનલ હાઇટ, એની સાચી ઊંડાઈ કેટલી થઈ? 6. તો HI/6 બરાબર પાતળું માધ્યમ તમે હવામાંથી જુઓ છો એટલે 1 અને ઘટ્ટ માધ્યમ કાચનું 1.5. આનું સાદુરૂપ પૂરું કરો તો જવાબ આવશે 4 સેન્ટીમીટર. તો વસ્તુની અક્ષરોની સાચી ઊંડાઈ હતી 6 અને તમને ઇમેજ આભાસી દેખાય છે 4, તો વિચલન શોધવાનું છે. તો વિચલન ઇઝ ઇક્વલ ટુ 6 - 4 ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર. ક્લિયર? આ સિવાય તમે આ સૂત્રને પણ વાપરી શકો. અગાઉ હમણાં તમને સૂત્ર એક લખાયું હતું લેટરલ શીટમાં, x બરાબર t કૌંસમાં 1 - 1/n. t એટલે સ્લેબની જાડાઈ, 1 - 1/n, n એટલે કે માધ્યમનો વક્રી ભવનાંક. તો x બરાબર 6 કૌંસમાં 1 - 1/1.5. તમે સાદુરૂપ આપશો તો આનો સીધો જવાબ તમને મળી જશે x ઇઝ ઇક્વલ ટુ 2 સેન્ટીમીટર. આ લેટરલ શિફ્ટનું સૂત્ર છે, એનાથી પણ MCQ સોલ્વ કરી શકો અને આ સૂત્રથી પણ તમે MCQ ને સોલ્વ કરી શકો. નેક્સ્ટ આપણો ટોપિક છે પૂર્ણ આંતરિક પરાવર્તન, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા બિંદુ એ જે છે એ પ્રકાશ ઉદ્ગમ છે, અથવા એમ કહી શકો કે એક બિંદુવત વસ્તુ છે અને આ પ્રકાશ ઉદ્ગમમાંથી અથવા તો બિંદુવત ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા પ્રકાશના કિરણો પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રવેશ કરે છે. અહીંયા આગળ આ જે તમને એક માધ્યમ બતાવેલું છે એ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ છે. પ્રકાશીય ઘટ્ટ માધ્યમ.
જેનો વક્રી ભવનાંક n1 છે અને આ જે માધ્યમ છે એ પ્રકાશીય પાતળું માધ્યમ જેનો વક્રી ભવનાંક n2 છે. સીધી વસ્તુ છે કે n2 લેસ દેન n1. ક્લિયર? n1 એ ઘટ્ટ માધ્યમ છે, ઘટ્ટ માધ્યમનો વક્રી ભવનાંક છે અને n2 એ પાતળા માધ્યમનો વક્રી ભવનાંક છે. તો એ બિંદુવત વસ્તુ માંથી અથવા તો પ્રકાશીય ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા પ્રકાશના કિરણો ઘટ્ટ માધ્યમમાંથી, પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં પ્રવેશ કરે છે. હવે આપણને ખ્યાલ છે કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમની અંદર પ્રવેશ કરે ત્યારે સ્નેલના નિયમ અનુસાર, સ્નેલનો નિયમ આપણે ભણી ચૂક્યા છીએ, સ્નેલના નિયમ અનુસાર પ્રકાશનું કિરણ લંબથી દૂર વિચલન પામે છે. ચલો ક્લિયર? પહેલા મુદ્દામાં. હવે તમે આકૃતિમાં જુઓ કે અહીંયા એ પ્રકાશીય ઉદ્ગમ, હવે એમાંથી નીકળેલું આ પ્રકાશીય કિરણ, હવે તમે જુઓ કે આ બે માધ્યમને છૂટી પાડતી જે સપાટી છે એ બે માધ્યમને છૂટી પાડતી સપાટીને બરાબર લંબ રૂપે આપાત થાય છે. તો આવી પરિસ્થિતિમાં આ જે પ્રકાશનું કિરણ AB છે એનું કોઈ પણ રીતે વિચલન થશે નહીં અને આ પ્રકાશનું કિરણ સીધે સીધું બહાર નીકળી જશે. એટલે કે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમની અંદર કોઈ પણ પ્રકારના વિચલન વિના સીધે સીધું બહાર નીકળી જશે. કારણ કે બે માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર આ AB પ્રકાશનું કિરણ જે છે એ બરાબર લંબ રૂપે આપાત થાય છે. એટલે આ AB પ્રકાશનું કિરણ જે છે એ કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવશે નહીં. ચલો, તો આના માટે જો આપાત કોણ કહેવો હોય તો આની માટે આપાત કોણ થશે 0. હવે એમાંથી નીકળેલું બીજું એક પ્રકાશનું કિરણ જેને કહી દઈએ AB1. હવે આ AB1 જે છે એ આપાત કિરણ અને આ જે છે ડોટેડ લાઈન એ સપાટીને દોરેલો લંબ. તો આપાત કિરણ અને સપાટીને દોરેલો લંબ આ બંને વચ્ચેના ખૂણાને આપણે કહીએ છીએ આપાત કોણ અને એ આપાત કોણ એને આપણે નામ આપી દઈએ θ1. હવે AB1 જે આપાત કિરણ છે એ પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશ કરે તો સ્નેલના નિયમ અનુસાર એ લંબથી દૂર તરફ જાય છે. તો આ લંબથી દૂર તરફ જેને આપણે કહી દઈએ B1 D1. ચલો ક્લિયર? તો હવે જ્યારે પ્રકાશનું કિરણ આપાત કિરણ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર જ્યારે આવે, અહીંયા બે માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર B બિંદુ આગળ, અહીંયા B1 બિંદુ આગળ, અહીંયા B2 આગળ, અહીંયા B3 આગળ, તો જ્યારે એ અનુક્રમે B, B1, B2 વગેરે બિંદુઓ આગળ આવે ત્યારે એનું આંશિક પરાવર્તન થાય છે અને આંશિક વક્રીભવન થાય છે. તો હમણાં કહ્યું એ પ્રમાણે કે એમાંથી નીકળેલું પ્રકાશનું કિરણ, પ્રકાશ ઉદ્ગમમાંથી નીકળેલું પ્રકાશનું કિરણ જ્યારે B1 બિંદુ આગળ આવે ત્યારે એનો આપાત કોણ θ1 જેટલો છે. લંબથી એ દૂર તરફ ગતિ કરે છે અને આ પ્રકાશનું કિરણ આંશિક પરાવર્તન અનુભવે છે. તો આ આંશિક
પરાવર્તન. હવે AB2 એ પણ પ્રકાશનું આપાત કિરણ છે. તો હવે તમે જુઓ કે ક્રમાનુસાર આપાત કોણ જે છે એ આપાત કોણ મોટો થતો જાય છે. AB1 એ પણ આપાત કિરણ છે, AB2 એ પણ આપાત કિરણ છે, પણ આ આપાત કોણ એના કરતાં આ આપાત કોણ જે છે એ આપાત કોણ મોટો છે. તો મોટા આપાત કોણ માટે સ્નેલના નિયમ અનુસાર વક્રીભૂત કોણ પણ મોટો મળે. તો અહીંયા લંબથી દૂર એટલે આની માટે આ લંબથી દૂર અને આ જે છે એ વક્રીભૂત કોણ જેને આપણે કહી દઈએ θ2. અહીંયા આ વક્રીભૂત કોણ એને પણ આપણે કહી દઈએ θ2. ક્લિયર? તો હવે આપણે એવું કહી શકીએ કે મોટા આપાત કોણ માટે સ્નેલના નિયમ અનુસાર વક્રીભવન કોણ મોટો મળે. ચલો, કિરણો, પ્રકાશના કિરણો AB, AB1, AB2 ડેશ 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 એટલે ક્રમાનુસાર આગળ AB3, AB4 વગેરે. જ્યારે બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ અનુક્રમે AB પ્રકાશનું કિરણ જે છે એ B બિંદુ આગળ, AB1 પ્રકાશનું કિરણ B1 બિંદુ આગળ, AB2 પ્રકાશનું કિરણ B2 બિંદુ આગળ બિંદુઓ પાસે આંશિક પરાવર્તન અને આંશિક પારગમન એટલે કે વક્રીભવન અનુભવે. હવે જેમ જેમ આપાત કોણનું મૂલ્ય વધતું જાય તમે અહીંયા જોઈ શકો છો કે અહીંનો આપાત કોણ 0, અહીંનો આપાત કોણ આના કરતાં આ આપાત કોણ વધ્યો, એના કરતાં આ આપાત કોણ વધશે. હજુ AB3 જે કિરણ જે છે એના માટે હજુ આપાત કોણ જે છે એ આપાત કોણ હજુ એના માટે મોટો થવાનો. તો જેમ જેમ આપાત કોણ વધતો જાય છે તેમ તેમ પરાવર્તિત પ્રકાશના કિરણની ઉર્જાનું મૂલ્ય પણ વધતું જાય અને પરાવર્તન કોણ જે છે એ પરાવર્તન કોણ પણ વધતો જાય. તો જેમ જેમ આપાત કોણ વધતો જાય બિંદુ B આગળથી B1 આગળ, B1 આગળથી B2 આગળ, B2 આગળથી B3 આગળ ડેશ ડેશ ડેશ. તો જેમ જેમ આપાત કોણ વધતો જાય તેમ તેમ જે પરાવર્તિત પ્રકાશ છે એ પરાવર્તિત પ્રકાશની ઉર્જા પણ વધે અને પરાવર્તન કોણ જે છે એ પરાવર્તન કોણ પણ વધતો જાય, જે આકૃતિની અંદર તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. હવે કોઈ ચોક્કસ આપાત કોણના મૂલ્ય માટે વક્રીભૂત કિરણ બે માધ્યમને છૂટી પાડતી સપાટીને સમાંતર બને છે. એટલે કે વક્રીભૂત કોણ જે છે એ વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો બને છે. ચલો અહીંયા જુઓ કે અહીંયા તો આપાત કોણ 0 છે
એટલે પ્રકાશનું કિરણ સીધે સીધું બહાર નીકળ્યું. અહીંયા આગળ આપાત કોણ θ1 છે એટલે પ્રકાશનું કિરણ વક્રીભવન પામી લંબથી દૂર તરફ જાય છે. અહીંયા આપાત કોણ વધ્યો એટલે વક્રીભૂત કોણ જે છે એ વધે છે. હવે માની લો કે આ આપાત કોણ એવો છે કે જેના માટે વક્રીભૂત કિરણ જે છે એ વક્રીભૂત કિરણ આ બે માધ્યમને છૂટી પાડતી સપાટીને સમાંતર બને છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે વક્રીભૂત કોણ જે છે એ વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો બને છે. ક્લિયર? તો હવે આપણે આના માટે એવું લખી શકીએ કે કોઈ ચોક્કસ આપાત કોણ માટે વક્રીભૂત કિરણ બે માધ્યમને છૂટી પાડતી સપાટીને સમાંતર બને અને વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો બને. તો આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો બને તેને તે આપાત કોણને આપેલા પાતળા માધ્યમની સાપેક્ષે ક્રાંતિકોણ સી કહે છે. ચલો આકૃતિમાં તમે જુઓ કે આ આપાત કોણ એવો છે કે જે આપાત કોણ માટે આ વક્રીભૂત કિરણ બે માધ્યમને છૂટી પાડતી સપાટીને સમાંતર બને છે અને એ જ વખતે વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો બને છે. તો આ આપાત કોણ એટલે કે આપાત કોણના જે મૂલ્ય માટે આપણને ખ્યાલ નથી આપાત કોણનું મૂલ્ય કેટલું છે. માની લો કે આ આપાત કોણનું મૂલ્ય 42 ડિગ્રી છે કે જેના માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રી થાય છે. તો આ આપાત કોણને ક્રાંતિકોણ સી તરીકે ઓળખવામાં આવે છે અને આ જે કિરણ જે આંશિક પરાવર્તન પામે છે એ કિરણને ક્રાંતિ કિરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપાત કોણનું મૂલ્ય માની લો કે અહીંયા કીધું કે આ આપાત કોણનું મૂલ્ય એવું છે કે જેના માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રી બને છે. હવે AB4 આ આપાત કિરણ એવું છે કે જેના માટે આપાત કોણ આ આપાત કોણ તો એ ક્રાંતિકોણ કરતાં કેવો હશે? ક્રાંતિકોણ કરતાં વધારે હશે. તો આપાત કોણનું મૂલ્ય જ્યારે ક્રાંતિકોણ કરતાં સહેજ વધારવામાં આવે તો એ વખતે પ્રકાશનું કિરણ જે છે એ પ્રકાશનું કિરણ સંપૂર્ણપણે ઘટ્ટ માધ્યમની અંદર પરાવર્તિત થાય છે જેને પૂર્ણ આંતરિક પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર ફિગરને સમજી લો. એ પ્રકાશનો ઉદ્ગમ છે, એમાંથી પ્રકાશના કિરણો ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશ કરે અને પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જ્યારે જાય ત્યારે સ્નેલના નિયમ અનુસાર એ લંબથી દૂર તરફ ગતિ કરે. ચલો AB1 એના માટે આપાત કોણ θ1 અને વક્રીભૂત કોણ θ2. AB2 આ પ્રકાશનું કિરણ એવું છે કે જેના માટે આપાત કોણનું મૂલ્ય વધે, આ આપાત કોણ કરતાં આનું મૂલ્ય વધારે છે તો વક્રીભૂત કોણ જે છે એ પણ વધતો જાય. એટલે કે જેમ જેમ આપાત કોણ વધે એમ એમ વક્રીભૂત કોણ વધતો જાય. હવે અનુક્રમે આપાત કોણ વધતા વધતા આપાત કોણનું મૂલ્ય આપણને એવું મળે છે
કે જેના માટે વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો બને. તો એ આપાત કોણને ક્રાંતિ કોણ તરીકે ઓળખવામાં આવે છે. આપાત કોણનું મૂલ્ય જ્યારે બરાબર ક્રાંતિ કોણ જેટલું હોય તો એ વખતે વક્રીભૂત કિરણ બે માધ્યમને છૂટી પાડતી સપાટીને સમાંતર બને. હવે જો આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણના મૂલ્ય કરતાં સહેજ વધારી દેવામાં આવે તો વક્રીભૂત કિરણ જે છે એના એ જ માધ્યમમાં પાછું ફેંકાય છે, જેને આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન તરીકે ઓળખીએ છીએ. તો હવે આગળ આપણે એવું લખી શકીએ કે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતાં સહેજ વધારવામાં આવે તો પરાવર્તિત પ્રકાશના કિરણની તીવ્રતા એકદમ વધી જાય. અર્થાત તમે એવું કહી શકો કે પ્રકાશનું કિરણ આપાત કિરણનું સંપૂર્ણપણે ઘટ્ટ માધ્યમમાં પરાવર્તન થાય છે. આ ઘટનાને પૂર્ણ આંતરિક પરાવર્તન કહે છે. બીજો એક મુદ્દો એવો તમે કહી શકો કે ક્રાંતિ કોણ જેટલા આપાત કોણે, અહીંયા તમે જુઓ કે આ આપાત કોણ ક્રાંતિ કોણ જેટલો છે અને ક્રાંતિ કોણ જેટલા આપાત કોણે આ જે આપણને પરાવર્તિત કિરણ મળે છે તેને ક્રાંતિ કિરણ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્રાંતિ કોણ જેટલા આપાત કોણે જે પરાવર્તિત કિરણ મળે છે તેને ક્રાંતિ કિરણ કહે છે. હવે જ્યારે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બને, પણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના ક્યારે બને કે ક્રાંતિ કોણ કરતા મોટા આપાત કોણ માટે. જ્યારે તમારો આપાત કોણ એક્ઝેક્ટ ક્રાંતિ કોણ જેટલો હોય ત્યારે વક્રીભૂત કોણ 90 ડિગ્રીનો બને. એ વખતે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના થતી નથી, પરંતુ આપાત કોણ ક્રાંતિ કોણ કરતાં સહેજ મોટો થાય ત્યારે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બને. તો ક્રાંતિ કોણ કરતાં મોટા આપાત કોણ માટે પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોવાથી બે માધ્યમને છૂટી પાડતી સપાટી અરીસાની જેમ વર્તે. એટલે કે બે માધ્યમને છૂટી પાડતી સપાટી આપણને પ્રકાશિત દેખાય છે અને પૂર્ણ આંતરિક પરાવર્તન જે છે એ પૂર્ણ આંતરિક પરાવર્તન પણ પરાવર્તનના નિયમોનું પાલન કરે છે. હવે ક્રાંતિકોણની સ્થિતિમાં એટલે કે AB3 જે કિરણ જે છે એ AB3 કિરણ માટે, હવે AB3 કિરણ એટલે કે ક્રાંતિકોણની સ્થિતિ. તો ક્રાંતિકોણની સ્થિતિ માટે સ્નેલનો નિયમ
લાગુ પાડતા. ચલો, સ્નેલનો નિયમ આપણને ખબર છે. તો આ AB3 આ જે કિરણ છે એના માટે સ્નેલનો નિયમ લાગુ પાડીએ. તો હવે તમે જુઓ કે અહીંયા આગળ ઘટ્ટ માધ્યમ છે એનો વક્રી ભવનાંક છે n1 અને આપાત કોણ જે છે એ આપાત કોણ θ1, પણ θ1 કોના જેટલો છે? C જેટલો છે. હવે આના માટે પાતળું માધ્યમ કે જેનો વક્રી ભવનાંક n2 જેટલો છે અને એ વખતે વક્રીભૂત કોણ જે છે એ વક્રીભૂત કોણ 90 ડિગ્રી છે. તો અહીંયા θ1 ઇઝ ઇક્વલ ટુ C અને વક્રીભૂત કોણ θ2 ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી લેતા. ચલો, સ્નેલનો નિયમ લાગુ પાડીએ. તો n1 sin θ1 બરાબર n2 sin θ2. n1 sin C ઇઝ ઇક્વલ ટુ n2 sin 90. sin 90 આપણને ખબર છે કે sin 90 ઇઝ ઇક્વલ ટુ 1, માટે sin C ઇઝ ઇક્વલ ટુ n2 બાય n1. હવે n1 એટલે પાતળા માધ્યમનો વક્રી ભવનાંક અને n2 એટલે ઘટ્ટ માધ્યમનો વક્રી ભવનાંક. હવે જો પાતળા માધ્યમ તરીકે હવા હોય તો n2 ઇઝ ઇક્વલ ટુ 1 અને જે ઘટ્ટ માધ્યમ છે એ ઘટ્ટ માધ્યમનો વક્રી ભવનાંક n1 ઇઝ ઇક્વલ ટુ n લેતા sin C ઇઝ ઇક્વલ ટુ 1/n. અહીંયાથી C ને જો તમે સૂત્રનો કરતા બનાવો તો C ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ 1/n. આ સૂત્ર પરથી તમે કોઈ પણ માધ્યમ માટેનો ક્રાંતિકોણ જે છે એ ક્રાંતિકોણ શોધી શકો છો. અને ક્રાંતિકોણ કરતા જો તમારો આપાત કોણ તમે મોટો રાખો તો તમને પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે છે. ડાયમંડ એટલે કે હીરો આપણને ઓછા પ્રકાશમાં પણ ઝળહળતો દેખાય છે. તો એની પાછળનું કારણ પણ પૂર્ણ આંતરિક પરાવર્તન છે. હીરા માટેનો વક્રી ભવનાંક લગભગ 2.42 જેટલો છે. તો હમણાં આપણે સૂત્ર જોયું sin C ઇઝ ઇક્વલ ટુ 1/n. C બરાબર sin ઇનવર્સ 1/n, માટે C ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ 1/2.42. હવે જો તમે આનું સાદુરૂપ આપો, મતલબ કે તમે નેચરલ સાઇનની અંદર તમે આને જુઓ તો તમને ક્રાંતિકોણનો જવાબ લગભગ મળે 24.41 ડિગ્રી. એટલે કે હીરા માટેનો ક્રાંતિકોણ 24.41 ડિગ્રી છે, જે પ્રમાણમાં ઘણો નાનો છે. એટલે જો હીરાની અંદર દાખલ થતું પ્રકાશનું કિરણ 24.41 ડિગ્રી કરતાં સહેજ મોટા કોણે દાખલ થાય, એટલે કે આપાત કોણ આ ક્રાંતિકોણ કરતાં મોટો હોય તો હીરામાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના જોવા મળે અને હીરો આપણને ઝળહળતો દેખાય છે. કાટકોણ પ્રિઝમ, કાટકોણ પ્રિઝમો પણ પૂર્ણ પરાવર્તક તરીકે ઉપયોગી છે. પ્રિઝમ જેના માટેનો વક્રી ભવનાંક 1.5 જેટલો છે. C બરાબર sin ઇનવર્સ 1/n અને n ઇઝ ઇક્વલ ટુ 1.5 લઈએ. આનું સાદું રૂપ તમે આપો તો લગભગ આપણને જવાબ મળે 42 ડિગ્રી. એટલે કે કાચ માટે ક્રાંતિકોણ 42 ડિગ્રી છે.
હવે જો કાચમાં દાખલ થતું પ્રકાશનું કિરણ એટલે કે પ્રિઝમમાં દાખલ થતું પ્રકાશનું કિરણ એનો જો આપાત કોણ 42 ડિગ્રી કરતાં મોટો હોય તો એમાં પણ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના આપણને જોવા મળે છે. આકૃતિ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે અહીંયા એક કાટકોણ પ્રિઝમ છે. આ એક કાટકોણ પ્રિઝમ કે જેમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના આપણને જોવા મળે છે. ચલો અહીંયાથી એક પ્રકાશનું કિરણ પ્રિઝમમાં દાખલ થાય છે. આ પ્રકાશનું કિરણ આપાત કિરણ પ્રિઝમમાં દાખલ થાય છે. ચલો અહીંયા સપાટીને દોરેલો આ લંબ. હવે જોજો કે આ આપાત કિરણ છે, આ સપાટીને દોરેલો લંબ છે, તો આ એંગલ જે છે એ એંગલ 45 ડિગ્રી થાય. તો ક્રાંતિકોણ તો 42 ડિગ્રી છે અને અહીંયા આપાત કોણ થયો 45 ડિગ્રી. તો અહીંયાથી આ જે પ્રકાશનું કિરણ જે છે એ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે અને આ રીતે પ્રિઝમની બીજી સપાટીમાંથી બહાર નીકળી જાય આ પરાવર્તિત કિરણ. બીજો એક ડાયાગ્રામ આપણે જોઈએ. આ પણ એક કાટકોણ પ્રિઝમ છે. ચલો અહીંયા સપાટીને દોરેલો આ લંબ. હવે જોજો અહીંયાથી એક આપાત કિરણ પ્રિઝમની અંદર દાખલ થાય છે. આ આપાત કિરણ પ્રિઝમની અંદર દાખલ થાય છે. આ સપાટીને દોરેલો લંબ. તો આ ખૂણો જે છે એ 45 ડિગ્રી થાય. ક્રાંતિકોણ કરતાં મોટો થયો. તો અહીંયાથી પ્રકાશનું કિરણ જે છે એ પ્રકાશનું કિરણ પરાવર્તન પામે એટલે કે પૂર્ણ આંતરિક પરાવર્તન પામે. અહીંયા બીજી સપાટી, આ સપાટીને દોરેલો લંબ. આ એંગલ જે છે અહીંયા ફરી પાછો 45 ડિગ્રી થશે. તો અહીંયાથી પ્રકાશનું કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન પામી અને પ્રકાશનું કિરણ બહાર નીકળે. તો અહીંયા આગળ પ્રકાશના કિરણનું 90 ડિગ્રી જેટલું વિચલન છે અને અહીંયા પ્રકાશના કિરણનું 180 ડિગ્રી જેટલું વિચલન થાય છે. પૂર્ણ પરાવર્તક પ્રિઝમનો ધાત્વિક પરાવર્તકો કરતાં પહેલો ફાયદો એ છે કે વધારે પ્રમાણમાં એ પરાવર્તન કરે છે અને બીજો ફાયદો એ છે કે તેને ઘસારાની અસર થતી નથી. તો આ પૂર્ણ આંતરિક પરાવર્તન જે છે એના ઉપયોગો છે કે કાટકોણ પ્રિઝમ જે છે એને પણ તમે પૂર્ણ પરાવર્તક બનાવી શકો, પણ શરત એટલી છે કે આપાત કોણ ક્રાંતિકોણ કરતાં મોટો હોવો જોઈએ. કાચ માટે આપાત કોણ જો 42 ડિગ્રી કરતાં વધારે હોય તો પ્રકાશના કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. જ્યારે હીરામાં ક્રાંતિકોણ 24.41 ડિગ્રી છે એટલે ડાયમંડમાં જો આપાત કિરણ 24.41 ડિગ્રી કરતાં મોટા કોણે આપાત થાય, આપાત કોણ 24.41 ડિગ્રી કરતાં મોટો હોય તો પ્રકાશના કિરણનું હીરામાં પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને હીરો આપણને ઝળહળતો દેખાય છે. આ જ રીતે 10મા ધોરણની અંદર તમે મરીચિકાની ઘટના ભણી ચૂકેલા હશો. એ મરીચિકાની ઘટનામાં પણ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન જે છે એ પૂર્ણ આંતરિક પરાવર્તન જવાબદાર